Hello students, today we are going to study about RDBMS 1 Unit 4 Importing and Exporting Data in OpenOffice. So now let's start these sessions. First of all જોઈએ કે how to import data from text document. Text document import કેવી રીતે કરી શકીએ OpenOffice માં, બરોબર છે. Step to import data from text document files. તો એની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે સોર્સ ફાઇલ ટુ ડેસ્ટિનેશન ફાઇલ. ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે એ ટેબલ બેઝ હશે, બરોબર છે, ઇમ્પોર્ટ કરાવવાનું છે આપણે. તો એની અંદરના સ્ટેપ જોઈ લઈએ. ફર્સ્ટ ક્રિએટ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ઇન ફાઇલ ઇન OpenOffice રાઇટર. સેકન્ડ છે સ્ટોર ટેબલ ઇન્ફોર્મેશન્સ ઇન ધ ટેબલ ફોર્મેટ. નાઉ કોપી ઓલ ઓફ ધ ઇન્ફોર્મેશન્સ. ક્લિક ઓન ફાઇલ એન્ડ ધેન ન્યૂ એન્ડ ધ ક્લિક ટુ ડેટાબેઝ. Open database file or create a new database files. In the base windows, click tables to view the tables. In the base windows, choose edit and paste. You see the copy tables dialog. Most database need a primary key, so you may want to check the create a primary key box. જો primary key રાખવી હોય આપણે તો primary key નો યુઝ કરવાનો, ને ન રાખવો, આપણી પાસે બહુ મોટો ડેટા ન હોય અત્યારે તો નહીં રાખવાનું. જો અત્યારે આપણે તમે પ્રેક્ટિસ કરતા હોય તો પ્રાઇમરી કી યુઝ કરવાની, કેમ કે ડુપ્લિકેશન્સ હોય, યુનિક વેલ્યુ હોય, નોટ નલ હોય તો એ આપણને ખબર પડી જાય. એપ્લાઇંગ એક્ઝિસ્ટિંગ કોલમ્સ એન્ડ ક્લિક ઓન નેક્સ્ટ બટન. ટાઈપ ફોર્મેટિંગ. સેટ ફિલ્ડ ટાઈપ્સ ઓફ એવરી ફિલ્ડ્સ એન્ડ ધેન ક્લિક ઓન નેક્સ્ટ બટન. ક્રિએટ ઓન ક્રિએટ બટન્સ, બરોબર છે. હવે નેક્સ્ટમાં આવે છે કે હાઉ ટુ એક્સપોર્ટ ડેટા ટુ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ. એક્સપોર્ટ કેવી રીતે કરવું, ઇમ્પોર્ટ કરતાં તો તમને ખબર પડી ગઈ. હવે એક્સપોર્ટ જોઈએ. સ્ટેપ્સ ટુ એક્સપોર્ટ ડેટા ટુ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ. એમાં ફર્સ્ટ છે સોર્સ ટુ ડેસ્ટિનેશન્સમાં જવાનું, એટલે ટેબલમાં આપણે જે બનાવ્યું છે જે ફોર્મેટ ટેક્સ્ટ ડોક્યુમેન્ટનું, એવી ટેક્સ્ટ ડોક્યુમેન્ટ આપણે એક્સપોર્ટ કરવાનું છે. તો એના સ્ટેપ જોઈ લઈએ. ફર્સ્ટ ક્રિએટ ડેટાબેઝ ફાઇલ એન્ડ ધેન OpenOffice and click to OpenOffice base. Second step જોઈએ, create table using design view. Insert record into table. Copy the table informations file and then click to next and then click to text documents. It will open text document OpenOffice writer. Write on text document, select options past. Next માં જોઈએ કે હાઉ ટુ એક્સપોર્ટ ડેટા ટુ સ્પ્રેડશીટ. સ્પ્રેડશીટની અંદર આપણે ડેટા એક્સપોર્ટ કેવી રીતે કરી શકીએ. એક્સપોર્ટ ઇઝ ટુ કન્વર્ટ અ ફાઇલ ઇન ટુ અનધર ફોર્મેટ ધેન ધ વન ઇટ ઇઝ કરન્ટલી ઇન. હવે આપણે એક્સપોર્ટની અંદર કન્વર્ટ કરવાની આવશે ફાઇલને અનધર ફોર્મેટની અંદર, બરોબર છે. અ ફાઇલ ધેટ હેઝ નોટ બીન એક્સપોર્ટેડ ટુ અ ડિસ્ક્રાઇબ્ડ ફાઇલ ફોર્મેટ can be imported by an applications program and then open and use. ડાયાગ્રામ જોઈ લઈએ. સોર્સ ફાઇલ ટુ ડેસ્ટિનેશન છે, તો ટેબલ એમ્પ્લોય જે છે એક્સપોર્ટ કરવાનું છે, બરોબર. આપણે તો અંદરથી બહાર મોકલવાનું છે. તો ટેબલ એમ્પ્લોયને આપણે સેવ કરશું તો એની અંદર spreadsheet.employee.ods એનું એક્સટેન્શન છે, બરોબર છે. જેમ કે આપણે ટેક્સ બનાવતા હોય તો ટેક્સની અંદર કયું એક્સટેન્શન હશે, .txt. નેક્સ્ટમાં જોઈએ, યુ કેન a table from base to a new calculate sheet, then you can save or export the data to any files format that calculate supports. Now first step જોઈએ, open the database files that contains the database tables to be exported. Click tables to view the tables or click queries to view the queries. બરાબર છે. ટેબલને ક્લિક કરશો તો ટેબલ વ્યૂ થશે, ક્વેરીને વ્યૂ કરશો તો ક્વેરી વ્યૂ થશે. ડેટાબેઝ બનાવવાનો છે તો ડેટાબેઝ પણ આમાં તમે બનાવી શકીએ. હવે જુઓ કે અહીંથી આપણે ટેબલને કોપી કરી શકીએ. રાઇટ ક્લિક કરશો એટલે આ ડાયલોગ બોક્સ ઓપન થશે. એની અંદર છે કોપી છે, ડિલીટ છે, રીનેમ કરી શકીએ, ટેબલ એડિટ કરી શકીએ, ઓપન કરી શકીએ, ફોર્મ વિઝાર્ડમાં પણ યુઝ કરી શકીએ અને રિપોર્ટ વિઝાર્ડમાં પણ ઓપન કરી શકીએ. હવે એની અંદર નેક્સ્ટમાં જોઈએ કે ચોઇસ ફાઇલ્સ એન્ડ ધેન ન્યૂ એન્ડ ક્લિક ટુ સ્પ્રેડશીટ. In the base windows, right click the name of the tables to export. Choice copy from the context menu. Click cells A1 in the new calculate windows, then choice edit and then click to paste. બરોબર છે, એડિટ કરીને પેસ્ટ કરી દેવાનું ત્યાં. Now you can save or export the data to many files types. આવી રીતે આપણે
ઘણા બધાને એક્સપોર્ટ ફાઇલ ડેટા કરી શકીએ, ભલે ગમે એટલી ફાઇલ હોય તોય પણ, બરાબર છે. હવે નેક્સ્ટમાં જોઈ લઈએ કે ઇમ્પોર્ટ ડેટા ફ્રોમ સ્પ્રેડશીટ. સ્પ્રેડશીટની અંદર ઇમ્પોર્ટ કેવી રીતે કરશું આપણે. તો જો સોર્સ ફાઇલ અત્યારે આપણી પાસે કઈ છે, તો કે આપણે જે સેવ કરી હતી, બરાબર છે, employee.ods એ ફાઇલ છે, અને ઇમ્પોર્ટ કરવાનું છે આપણે ઓપન ઓફિસની અંદર. તો એ ટેબલ બેઝ આવશે, ડેસ્ટિનેશન ફાઇલ, બરાબર છે, .emp. હવે એની અંદરના સ્ટેપ જોઈ લઈએ. You can import text files, spreadsheet files and our systems address book in the read and only mode only. આની અંદર આપણે ઇમ્પોર્ટ ટેક્સ્ટ જ્યારે ફાઇલ કરાવશું ત્યારે રીડ ઓનલી મોડની અંદર હશે. When you import from a text or spreadsheet files, then file must have a first rows of header information. The second rows of the file is the first valid data rows. The format of every field in the second row determines the format for the entire columns. Any format information from a spreadsheet files get lost when importing to base. For example, to ensure the first column has a text format, you must make sure that the first field to the first valid data rows contains text. If a valid field in the first valid data new contains a numbers, or the whole columns is set to numbers format and only numbers, no text, and will be shown in the columns. બરાબર છે. હવે નેક્સ્ટમાં એના સ્ટેપ જોઈ લઈએ. અત્યારે ઓપન અ બેઝ ફાઇલ્સ ઓન the database types that you want. Either create a new base files using the database wizard or open any existing base files that is not read only. Open the sales files that contains the data to be imported to base. Select the data to be copied to base. You can enter a range reference like A1:X500. A1 જે કોલમ છે એની 500 નામની રો ની અંદર સ્ક્રોલ થશે, બરાબર છે. નેમ બોક્સ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ સ્ક્રોલ. ઇફ યુ વોન્ટ copy a sheet data, include the top rows that contains the header data. Choose edit and then click copy. In the base windows, click tables to view the tables. In the base windows, choose edit and click to paste. You see the copy table dialogs. The most test database needs a primary key, so you may want to check the create primary key box. હવે જોઈ લઈએ તો કે કોપી જે ટેબલ થાય છે તો એની અંદર ટેબલ નેમ આવશે, પછી ઓપ્શન્સની અંદર ડેફિનેશન્સ ઓફ ડેટા, ડેફિનેશન્સ એઝ અ ટેબલ વ્યૂ, એપેન્ડ ડેટા કરવું હોય તો એપેન્ડ ડેટા, યુઝ ફર્સ્ટ લાઇન્સ એઝ અ કોલમ નેમ્સ, ચેક માર્ક આવશે, પછી ક્રિએટ અ પ્રાઇમરી કી. પ્રાઇમરી કી ઉપર તમે ચેક માર્ક કરશો તો અહીંયા આવશે આઈડીની જગ્યાએ તમારે જ્યાં પણ તમારે પ્રાઇમરી કી મૂકવી છે તો ત્યાં આવી જશે. ડિફોલ્ટની અંદર આઈડી આવશે, બરાબર છે. એન્ડ ક્લિક ઓન ક્રિએટ બટન. એપ્લાઇંગ કોલમ્સ એન્ડ ધેન ક્લિક ઓન નેક્સ્ટ બટન. હવે જુઓ કે આની અંદર આપણે જે કોલમ લેવી છે એ કોલમને આપણે સિલેક્ટ કરીને જો લેવી હોય તો અહીંયાથી એક એક આવશે, પછી અહીંયાથી મલ્ટિપલ જેટલી કોલમ છે બધી આવી જશે. હવે આમાંથી આપણને અમુક કોલમ નથી જોતી તો અહીંયાથી એને સિલેક્ટ કરીને 2 કાપી દેવાનું, અને જો બધી કોલમ નથી જોતી તો એક સાથે કોલમ 2 કાપી દેવાનું, બરાબર છે. હવે જો આપણે આમાંથી જોતી હોય એમ્પ્લોય આઈડી તો ક્લિક ઓન નેક્સ્ટ એન્ડ ક્લિક ટુ નેક્સ્ટ બટન. ટાઈપિંગ ફોર્મેટિંગ. સેટ ધ field types of every fields and then click on next button. હવે આની અંદર જોઈ લઈએ કે ટાઈપ્સ ફોર્મેટિંગમાં આઈડી છે, એમ્પ્લોય આઈડી, એમ્પ્લોય નેમ એન્ડ સેલરી. તો આની અંદર ફિલ્ડ નેમ તમે ચેન્જ કરી શકો, ફિલ્ડ ટાઈપ પણ ચેન્જ કરી શકો, લેન્થ પણ તમે ચેન્જ કરી શકો છો. હવે લેન્થનો યુઝ ક્યાં થશે તો કે આપણે કોઈ મોબાઈલ નંબર સ્ટુડન્ટનો રજિસ્ટર કરાવીએ છીએ તો એની અંદર મેક્સિમમ 10 નંબર્સ આપણે યુઝ કરતા હોય છે તો અહીંયા લેન્થની યુઝ કરતા હોય છે. ઓટોમેટિક ટાઈપ્સ રેકોર્ડિંગ. લાઇન્સ આપણે મેક્સિમમ લાઇન કેટલી હોય લખવી છે કેટલી ટાઈપ કરી શકો છો તો ત્યાં કરવાનું.
એન્ડ ક્રિએટ બટન, ક્લિક ટુ ક્રિએટ બટન. બરાબર છે. હવે એક નોટ છે તમારા માટે કે બેકઅપ એન્ડ રિપેર એન્ડ XML ધીસ કન્સેપ્ટ ઇઝ રાઇટ સેપરેટલી ઇન બુક. બરાબર છે. આ અત્યારે મેં તમને ટેક્સ્ટ અને સ્પ્રેડશીટનું કરાવ્યું છે. બરાબર. હવે આવી જ રીતે તમારે XMLનું પણ કરવાનું છે. XMLની અંદર એ તમારી જાતે કરવાનું છે, અને જો લાસ્ટમાં ન ખબર પડે તો પછી હું તમને કરાવી દઈશ. પણ ત્યાર સુધીમાં તમારે XMLની અંદર જોવાનું છે કે ઇમ્પોર્ટ ફાઇલ કેવી રીતે થશે અને એક્સપોર્ટ ફાઇલ કેવી. હવે નેક્સ્ટમાં જોઈએ આપણે મેનેજિંગ ડેટાબેઝ એન્ડ ટેકિંગ બેકઅપ્સ એન્ડ રિપેર ડેટાબેઝ. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ, it is imperative to have a backup of the database in case the original is corrupted or lost because of any reasons. Using these backups, the database can be recovered as it was before the failure. હવે જુઓ કે ડેટાબેઝ મેનેજમેન્ટનું શું કામ આપણી પાસે જોવે. ફર્સ્ટ ઓફ ઓલ કે તમારી પાસે ડેટાબેઝ ખોવાઈ ગયો હોય કે પછી કંઈક ક્રેશ થઈ ગયો હોય, બરાબર છે, તો એનું જે બેકઅપ પાછું આપણે રિકવર કરવું હોય તો આપણે મેનેજિંગ ડેટાબેઝનો યુઝ કરી શકીએ. ડેટાબેઝ બેકઅપ બેઝિકલી મીન્સ that a duplicate of the database informations and data is created and stored in backup servers just to be on the safe side. હવે જુઓ કે આપણે ડુપ્લિકેટ રેકોર્ડ્સ કે ડુપ્લિકેટ ડેટાબેઝ આવતો હોય, ફોર એક્ઝામ્પલ કે આપણે એક માય ડેટાબેઝ કરીને એક ડેટાબેઝ ક્રિએટ કર્યો છે, બરાબર, તો હવે પછી પાછો આપણે બીજો કોઈ ડેટાબેઝ કરવો છે તો આપણે પાછો એની જ નામથી ડેટાબેઝ સેવ કરીએ તો ના પાડી દેશે કે આ એકવાર ઓલરેડી આવી ગયેલું છે. તો આને શું કે આપણે આ જ રીતે બધું ટેકિંગ થતું હોય છે બેકઅપની અંદર. Transactions logs are also stored in the backup along with the database data because without them the data would be useless. બરાબર છે કે કોઈ ડેટાબેઝ આપણે સ્ટોર કરતા હોય છે તો તેની સાથે એનો લોગ પણ સ્ટોર થતો હોય છે. ફોર એક્ઝામ્પલ કે અત્યારે મેં આ ડેટાબેઝ સ્ટોર કર્યો છે તો અત્યારે એનો ટાઈમ, પછી એનું આઈડી, એ બધી વસ્તુ સ્ટોર થતી હોય છે સાથે સાથે. નેક્સ્ટમાં જોઈએ કે રીઝન્સ ઓફ ફેલ્યુર ઇન ડેટાબેઝ. રીઝન્સ શું છે કે ફેલ થઈ શકે ડેટાબેઝ. There can be multiple reasons of failure in a database because of which a database backup and recover plan is required. Some of these reasons are, હવે રીઝન્સ જોઈ લઈએ આપણે. એમાં ફર્સ્ટ રીઝન છે યુઝર એરર. Normally user error is the biggest reasons of data descriptions or corruptions in a database. હવે જોઈએ કે યુઝર તરફથી એમ કહે છે કે કરપ્શન્સ વધારે થવાનો ડેટા છે. To restrict the error, the database needs to be restored to the point in a time before the error occurred. હવે જુઓ કે આપણી પાસે કોઈ ડેટાબેઝ છે તો આપણે એમાંની અંદરથી ક્રેશ થઈ જવાનું કે પછી આપણે ઓલે કેચ જે અંદર સ્ટોર થતી હોય કેચ ફાઇલ, બરાબર છે, તમે કંઈ પણ વર્ક કરતા હો, પ્રોગ્રામ બનાવતા હો તો એક કેચ ફાઇલ બનતી હોય છે સાઈડમાં. હવે એમાંથી જો એ કેચ ફાઇલ કે બેકઅપ કે ડિલીટ થઈ જાય તો તમે પ્રોગ્રામ ન કરી શકો. હવે નેક્સ્ટમાં જોઈએ કે હાર્ડવેર ફેલ્યુર. ધીસ કેન ઓલ્સો લીડ ટુ લોસ ઓફ ડેટા ઇન અ ડેટાબેઝ. The database is stored on a multiple hard drives across various locations. These hard drives may sometimes multifunctions, leading to database corruptions. So it is important to periodically change them. હવે જુઓ કે હાર્ડવેર ફેલ્યુરની અંદર કેવું થતું હોય તો એની અંદર આપણે કોઈ હાર્ડ ડિસ્કની અંદર ગમે તે ડ્રાઈવની અંદર આપણે સ્ટોર કરતા હોઈએ છીએ ડેટાબેઝ, બરાબર છે. હવે એ ડેટાબેઝની અંદર હાર્ડ ડિસ્ક જે છે એ ક્રેશ થઈ ગયું હોય તો ડેટાબેઝ આપણને મળી શકે નહીં, બરાબર છે. તો એની માટે તમારે જે હાર્ડ ડિસ્કની અંદર તમે સ્ટોર કરો છો તો એનું CPU, તો એની અંદરનું મધરબોર્ડ ને બધું ચેકિંગ કરીને એની અંદર સર્વર રૂમની અંદર ડેટાબેઝ મૂકવો પડે. નેક્સ્ટમાં છે કે કેટેસ્ટ્રોફિક ઇવેન્ટ્સ, બરાબર છે. એ કેટેસ્ટ્રોફિક ઇવેન્ટ્સ કેન બી અ નેચરલ calamity like a flood or earthquake or deliberate sabotage such as a hacking of the database. Either way, the database data may be corrupted and backup may be required. હવે જુઓ કે અમુક એવી સાયબર સિક્યુરિટી હોય છે, બરાબર, ડેટાબેઝ હેક થઈ જતો હોય
તો એ ડેટાબેઝ હેક ન થાય તે માટે સર્વરની અંદર ડેટાબેઝ આપણે મૂકી દેવાનો, બરાબર છે. જ્યાં કરપ્ટનું કાંઈ અને કરપ્શન થઈ ગયું હોય તો બેકઅપ પણ લઈ શકીએ એવી જગ્યાએ. હવે નેક્સ્ટમાં જોઈએ મેથડ ઓફ બેકઅપ. ધ ડિફરન્ટ મોડ્સ ઓફ બેકઅપ ઇન અ ડેટાબેઝ આર. એમાં ફર્સ્ટ જોઈએ ફૂલ બેકઅપ. These methods take a lot of time as the full copy of the database is made, including the data and the transactions records. હવે જો કે ફૂલ બેકઅપની અંદર શું શું આવી શકે, તો કે એનું જે ટાઈમ આવતું હોય એ, પછી આખો ડેટાબેઝની કોપી આવી જશે, ઇન્ક્લુડિંગ ઇન ડેટા એન્ડ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ. જ્યારે આપણે ટ્રાન્ઝેક્શન્સ કરતા હોઈએ છીએ તો એનો રેકોર્ડ્સ પણ આવી જાય, અને ફૂલ બેકઅપ કહેવાય. હવે નેક્સ્ટમાં જોઈએ કે ટ્રાન્ઝેક્શન્સ લોગ. Only the transactions logs are saved as the backup in these methods. To keep the backups files as small as possible, the previous transactions logs details are deleted once a new backup record is made. હવે જો કે ટ્રાન્ઝેક્શન્સ લોડ એટલે શું, તો કે એની અંદર આપણે એવું હોય કે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ મેં એક ડેટાબેઝ સેવ કરી દીધો છે, તો એની અંદર જેટલા ટ્રાન્ઝેક્શન્સ થયા હોય, બરાબર, તો એનો રેકોર્ડ પણ અંદર હશે. હવે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે ડેટાબેઝ સ્ટોર કરું છું તો ત્યારે જે પહેલાંનો જે ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ હશે એ ડિલીટ થઈને આ અપડેટ થઈ જશે નવાની અંદર, બરાબર છે, કે અત્યારે મેં ડેટાબેઝ એક ઇન્સર્ટ કર્યો છે એમ. નેક્સ્ટમાં જોઈએ કે ડિફરન્શિયલ બેકઅપ. ધીસ ઇઝ સિમિલર ટુ ફૂલ બેકઅપ ઇન ધેટ ઇટ સ્ટોર્સ બોથ ધ ડેટા એન્ડ ધ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ. જો ડિફરન્શિયલની અંદર શું થશે, તો કે ફૂલ બેકઅપ એ આવી જશે, સ્ટોર થશે, અને સાથે સાથે ડેટાબેઝને એન્ડ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ પણ આવશે. However, only that information is saved in the backup that was changed since the last full backup. Because of this, differential backup leads to similar files. હવે જુઓ કે આની અંદર કેવું છે કે આપણે મેં તમને પહેલાં જે કીધું એ જ આવશે આની અંદર પણ, કે આપણે જ્યારે નવો પહેલાં જૂનો રેકોર્ડ એડ કરેલો હતો, હવે આપણે જ્યારે નવો કરશું ત્યારે ડેટાબેઝનું નામ પણ ન્યૂ આવી જશે, અને જ્યારે ટ્રાન્ઝેક્શન્સ થયું હશે તો એ પણ ન્યૂ ઇન્સર્ટ થઈ જશે. હવે નેક્સ્ટમાં જોઈએ કે ડેટાબેઝ રિકવરી કેવી રીતે કરવું. There are two methods that are preliminary used for database recovery. એમાં બે ટાઈપ છે, જોઈ લઈએ. લોગ બેઝ રિકવરી. In log-based recovery, logs of all database transactions are stored in a secure area so that in case of a system's failure, the database can recover the data. All logs informations such as the times of the transactions, its data, for etc. should be stored before the transactions is executed. હવે જુઓ કે લોગ બેઝ રિકવરી કરવું હોય તો લોગની અંદર આપણે બધા એડ્રેસ હશે. ફોર એક્ઝામ્પલ કે મારે કોઈ વસ્તુ આપણે સ્ટોર કરી છે હાર્ડ ડિસ્કની અંદર, બરાબર, તો હાર્ડ ડિસ્કની અંદર હું સી ડ્રાઈવની અંદર સ્ટોર કરું છું, તો સી ડ્રાઈવની અંદર જે લોગ્સ હશે એની અંદર પ્રોગ્રામિંગની અંદર, બરાબર, તો એની અંદર એનું એડ્રેસિંગ્સ પણ હશે કે મેં આ એડ્રેસ ઉપર સ્ટોર કરેલો છે ડેટાબેઝ, તો એની ઉપરથી પણ રિકવર કરી શકીએ આપણે. નેક્સ્ટમાં જોઈએ કે શેડો પેજિંગ. In shadow pagings, after the transactions is completed, its data is automatically stored for sifting. So, if the system crashes in the middle of a transaction, changes are made by it will not be reflected in the database. હવે જો કે શેડો પેજિંગ કેવું છે, તો એની માટે આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક આપણે ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ છીએ, બરાબર છે, કોઈ કોલેજ માટે છે કે કોઈ એડમિશન માટેનું, તો એની અંદરનો જે ડેટા છે એ ડાયરેક્ટ સ્ટોર થઈ જતો હોય એના સર્વરની અંદર યુનિવર્સિટીના. તમે અહીંયાથી સબમિટ આપો એટલે ડાયરેક્ટ એ ત્યાં સબમિટ થઈ જતું હોય છે, તો આને શેડો પેજિંગ કહેવાય, કે એની અંદર વધારે ક્રેશ થવાનો ચાન્સીસ ઓછો છે એની અંદર.